નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ. હું છું આપની સાથે કિંજલ. ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા શામળાજી બોર્ડર ઉપર ચાલતા કથિત જીએસટી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા તમામ અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે રાજસ્થાનને અડીને આવેલી શામળાજી સરહદ ઉપર રોજના અનેક ગુટકા, પાન મસાલા તેમજ લોખંડના સ્ક્રેપની ગાડીઓની અવરજવર થઈ રહી છે. અનેક ગાડીઓ એવી છે જે 18% જીએસટીથી લઈને 28% સુધીના જીએસટી ટેક્સની ચોરી કરી રહી છે, જેનાથી સરકારને કરોડો રૂપિયાના દર મહિને નુકસાની વેઠવાનો વારો આવ્યો. સોપારીમાં 28% જીએસટી લાગે છે, જ્યારે કે બાકીની વસ્તુ જેમ કે ગુટકા, પાન મસાલાની ઉપર 18% જીએસટી લગાવવામાં આવે છે. જીએસટીની કરોડો રૂપિયાની ચોરી થઈ રહી હોય એવું કૌભાંડ સામે આવ્યું, જેમાં આ કૌભાંડ વિક્રમ ઉર્ફે પોપટ અને 3 જીએસટી અધિકારીઓ સાથે મળીને ચલાવી રહ્યો છે. એ 3 અધિકારીઓના નામ પણ પુરાવા સાથે ગ્રોથ નાવ ન્યૂઝ પાસે હાલ મોજૂદ છે. કીર્તિપાલ દાઈમા, રાજદીપસિંહ રાઠોડ અને અક્ષય મગરા અને વિક્રમ સાથે મળીને બિલ વગરની દિવસની અનેક ગાડીઓ કઢાવી રહ્યા છે, જ્યાં પાન મસાલા અને સ્ક્રેપ વાહનો ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના નુકસાનનો દાવો પણ કરવામાં આવી રહ્યો. જ્યાં અનેક પ્રકારના જીએસટી ચોરી થઈ રહી છે. ટેક્સ ચોરીના નવા ખુલાસા, બોર્ડર ઉપર કાળો ખેલ, પણ જવાબદાર કોણ? ગુટકા ટ્રેડ સાથે જોડાયેલા નામો ઉપર હાલ ચર્ચા જોર પકડ્યું છે. જ્યાં ચર્ચાએ જોર પકડ્યું, સ્ક્રેપ ટ્રાન્સપોર્ટ ઉપર નજર હાલ જરૂરી બની છે. તેના કારણે જ આ કરોડો રૂપિયાની જીએસટી ચોરીનો કૌભાંડ સામે આવ્યો છે. જીએસટી અધિકારીઓની ભૂમિકા અંગે પણ પ્રશ્નચિહ્ન ઉભો થયો છે. જ્યાં કીર્તિપાલ, રાજદીપસિંહ અને અક્ષય છે ભ્રષ્ટ અધિકારીઓ, તેમની જ મિલીભગતથી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જ્યાં તપાસ એજન્સીઓ કાર્યવાહી શું કરશે તેની ઉપર સૌ કોઈની નજર જોવા મળી રહી. વિક્રમ ઉર્ફે પોપટ જીએસટીની ચોરી કરીને હાલ કરોડપતિ બની ગયો છે. સરકારની તિજોરીમાં કોણ પાડી રહ્યું છે કરોડો રૂપિયાનું ગાબડું, એ હાલ એક મહત્વનો સવાલ બની ગયો છે. શામળાજી બોર્ડર ઉપર દિવસની લાખો રૂપિયાની ટેક્સ ચોરી કરીને સરકારને મસ્ત મોટું નુકસાન કરાવવામાં આવી રહ્યું છે. વાત કરવામાં આવે તો માફિયા અને શામળાજી બોર્ડર ઉપર ફરજ બજાવતા જીએસટી અધિકારીઓની મિલીભગતથી સમગ્ર કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું. ગઈકાલે અમે શામળાજી બોર્ડર ઉપર ઉઠેલા કથિત જીએસટી ગેરરીતિના ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને તમારી સમક્ષ રજૂ પણ કર્યા હતા. જ્યારે આજે પાર્ટ 2માં અમે વાત કરીશું એવા દાવાઓની, એવી ચર્ચાઓની ને એવા સવાલોની જે હવે માત્ર વેપારીઓ પૂરતા સીમિત નથી રહ્યા. સવાલ થાય છે કે જો સરહદ ઉપરથી દરરોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે અને જો જીએસટી ચેકિંગ માટે અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી, મોબાઈલ સ્ક્વોડ છે તેમજ મોનિટરિંગ સિસ્ટમ પણ ઊભી કરવામાં આવી છે, છતાં પણ વારંવાર ગેરરીતિઓના આક્ષેપ કેમ સામે આવી રહ્યા? શું સિસ્ટમ બધું જોઈ રહી છે કે પછી ક્યાંક કોઈ કડી નબળી પડી રહી છે? જ્યાં ગુટકા, પાન મસાલા અને લોખંડના સ્ક્રેપના વેપાર સાથે જોડાયેલા કેટલાક વ્યવહારો અંગે ગંભીર પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા. શામળાજી બોર્ડર ઉપર કથિત ટેક્સ ચોરીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. માલની કિંમત ઓછી દર્શાવવામાં આવી રહી છે. જો દસ્તાવેજોમાં ગેરરીતિ થઈ હોય અથવા તો જો નિયમોનું પાલન થઈ રહ્યું નથી તો સરકારની આવકને મોટી નુકસાની પહોંચી રહ્યું છે. વિક્રમ ઉર્ફે પોપટ જીએસટીની દલાલી કરીને કરોડપતિ બની ગયો. તેની પાસે હાલ કરોડો રૂપિયાની સંપત્તિ છે. અનેક હોટલે છે, પેટ્રોલ પંપ તેમજ મોડાસામાં બંગલો છે. કરોડો રૂપિયાની સ્કીમો મૂકી રહ્યો છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના પ્લોટ અને જમીન પણ જીએસટીના અધિકારીઓની દલાલીથી ખરીદી રહ્યો છે. આ વિક્રમ ઉર્ફે પોપટ ઉપર ભાવનગર પોલીસે ફરિયાદ પણ દાખલ કરી હતી, જેમાં તે સ્ક્રેપની બિલ વગરની ગાડીઓ કાઢતા પકડાઈ ગયો હતો. તેમ છતાં પણ તે બચી ગયો હતો અને તેણે ફરીથી ટેક્સ ચોરી કરવાનું ચાલુ કરી દીધું છે. તમાકુ, પાન મસાલા તેમજ સ્ક્રેપની અનેક ગાડીઓ બિલ વગર રોજની નીકળી રહી છે. વિક્રમ ઉર્ફે પોપટ જે પ્રમાણે કરોડપતિ બન્યો તેના પુરાવા પણ ગ્રોથ નાવ ન્યૂઝ પાસે હાલ રજૂ છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો કૌભાંડી જીએસટી અધિકારી કીર્તિપાલ દાઈમા, રાજદીપસિંહ રાઠોડ, અક્ષય મગરા અને વિક્રમ સાથે મળીને આ કૌભાંડ આચરી રહ્યા છે. શામળાજી બોર્ડર ઉપર દિવસની લાખો રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી રહી, જ્યાં પાન મસાલા અને સ્ક્રેપના વાહનો અંદર આવી રહ્યા છે તેમજ જીએસટી ભર્યા વગર જ તેનો પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર આવા લાંચિયા અધિકારીઓ સામે ક્યારે કડક પગલાં લેશે, જ્યારે ગુજરાતના વિકાસમાં અવરોધ કરી રહ્યા છે?
તેમજ સખત ને સખત સજા પણ થવી જોઈએ. આ લાંચિયા અધિકારીઓને આપણી સમક્ષ સામે નામ પણ આવ્યા છે, જ્યાં ગુજરાત રાજસ્થાનને જોડતી શામળાજી સરહદ ઉપર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવી રહ્યો છે. જ્યાં શામળાજી બોર્ડર ઉપરથી કથિત ટેક્સ ચોરીના ગંભીર આરોપો પણ સામે આવ્યા. પાન મસાલા અને સ્ક્રેપ વાહનો ઉપર પણ હાલ સવાલ થઈ રહ્યા છે. સરહદ ઉપરથી પસાર થતા માલવાહક વાહનો અને જીએસટી સંબંધિત ગેરરીતિઓ અંગે વિવિધ પ્રકારના આક્ષેપો પણ સામે આવ્યા. જોકે આ તમામ દાવાઓની સત્તાવાર પુષ્ટિ ગ્રોથ નાઉ ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ સ્થાનિક વેપારી વર્તુળો અને સામાજિક સંગઠનોમાં આ મુદ્દે ચર્ચાઓ તેજ બની. ચર્ચાઓમાં કેટલાક વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા, જ્યાં કીર્તિપાલ દાઈમાં, રાજદીપસિંહ રાઠોડ, અક્ષય મગરા અને વિક્રમ સાથે મળીને બિલ વગરની દિવસની અનેક ગાડીઓ કઢાવી રહ્યા છે. આ તમામ આક્ષેપો સાચા છે અને પુરાવા પણ હાલ ગ્રોથ નાઉ ન્યૂઝ પાસે હાજર છે. અમે ગઈકાલે તમને બતાવ્યું હતું એ જ પ્રમાણે હાલ પણ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, જ્યાં બેનામી વ્યવહારના દસ્તાવેજો પણ ગ્રોથ નાઉ ન્યૂઝ દ્વારા રજૂ કરવામાં આવ્યા. આ તમામ બેનામી વ્યવહાર વિક્રમ ઉર્ફે પોપટના નામે ચાલી રહ્યા છે. તેમજ સવાલ થઈ રહ્યા છે, જો આરોપો સાચા છે તો તપાસ થવી જ જોઈએ અને જો આરોપો સત્યના અંશ ઉપર છે તો હકીકત બહાર આવી જોઈએ, કારણ કે મુદ્દો માત્ર વ્યક્તિનો નથી. વિક્રમ ઉર્ફે પોપટ જે પ્રમાણે કરોડપતિ બન્યો તેના પુરાવા હાલ પણ તમારી સમક્ષ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો કૌભાંડી જીએસટી અધિકારી કીર્તિપાલ દાઈમાં, રાજદીપસિંહ રાઠોડ, અક્ષય મગરા અને વિક્રમ સાથે મળીને બિલ વગરની દિવસની અનેક ગાડીઓ ત્યાંથી કઢાવી રહ્યા છે અને ગુજરાત સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા. તેમજ શામળાજી બોર્ડર ઉપર દિવસની લાખો રૂપિયાની ટેક્સ ચોરી પણ કરવામાં આવી રહી છે. તેના કારણે જ ગુજરાતનો વિકાસ અટકી રહ્યો છે. જ્યાં લોકોના કારણે ગુજરાતનો વિકાસ અટકશે. શામળાજી બોર્ડર ઉપર કોણ ચલાવે છે ટેક્સ ચોરીનો એક્સપ્રેસ? સરકારની તિજોરીમાં કોણ પાડી રહ્યું છે કરોડો રૂપિયાનું ગાબડું? તે તમામ પ્રકારના સવાલ થઈ રહ્યા છે. જ્યાં કીર્તિપાલ, રાજદીપસિંહ અને અક્ષય એ જીએસટીના ભ્રષ્ટ અધિકારીઓ છે. શામળાજી બોર્ડર ઉપર તેઓ ફરજ બજાવી રહ્યા છે અને વિક્રમ ઉર્ફે પોપટને તેઓ સાથ સહકાર આપી રહ્યા છે. તેના કારણે જ હાલ વિક્રમ ઉર્ફે પોપટ જીએસટીની ચોરી કરીને હાલ કરોડપતિ બની ગયો છે. શામળાજી બોર્ડર ઉપર કોનું ચાલે છે અદ્રશ્ય રાજ? એ પણ એક મહત્વનો સવાલ છે. જ્યાં શામળાજી બોર્ડર ઉપર કરોડો રૂપિયાની જીએસટી ચોરીનો ખેલ ખેલાઈ રહ્યો છે. બિલ વગરની ગાડીઓ સરકારને મોટું નુકસાન પહોંચાડી રહી છે. જ્યાં ટેક્સ ચોરીના આરોપોથી સરહદી વેપાર પણ ગરમાયો છે. કોણ બચાવે છે આ કથિત ટેક્સ ચોરીના ખેલાડીઓને? સરહદ ઉપર કરોડો રૂપિયાની રમત રમાઈ રહી છે. જવાબદાર સામે ક્યારે કાર્યવાહી થશે? કરોડોની લૂંટ કે સિસ્ટમની મોટી ખામી? એ એક સવાલ છે. જ્યાં ટેક્સ ચોરો દોડી રહ્યા છે અને અધિકારીઓ કેમ હાલ પણ ચૂપ બેઠી રહ્યા? એના કારણે આ સાબિત થઈ રહ્યું છે કે જે શામળાજી બોર્ડર ઉપર ભ્રષ્ટ જીએસટી અધિકારીઓ છે તેના કારણે જ કરોડો રૂપિયાનું આ કૌભાંડ આચરવામાં આવ્યું. જ્યાં કરોડો રૂપિયાની ચોરીના દાવા કરવામાં આવી રહ્યા છે, છતાં પણ તંત્રને ખબર ન હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર હંમેશાની જેમ હાલ આંખ આડા કાન કરી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં જીએસટી વિભાગ એક્શનમાં છે કે હજુ પણ આનાથી મોટા કૌભાંડની રાહ જોઈ રહ્યા છે? આક્ષેપો ગરમાયા છે. ચર્ચામાં આવેલા નામો ઉપર હાલ પણ નજર જોવા મળી રહી. નામો સામે આવ્યા છે. હવે જવાબ કોણ આપશે? જ્યાં શામળાજી બોર્ડર ગુજરાત અને રાજસ્થાનને જોડતા મહત્વનો વેપારી માર્ગ છે. અહીંયાથી દરરોજ હજારો માલવાહક વાહનોની અવરજવર થાય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી કેટલાક વેપાર અને પરિવહનને લઈને ગંભીર આક્ષેપો અને ચર્ચાઓ સામે આવી, જ્યાં કરોડો રૂપિયાના નુકસાનનો દાવો પણ કરવામાં આવ્યો. તો ટેક્સ ચોરીના નવા ખુલાસા અને બોર્ડર ઉપર કાળો ખેલ ખેલાઈ રહ્યો છે તેનો જવાબદાર કોણ છે? પાન મસાલા અને લોખંડના સ્ક્રેપના વેપાર સાથે જોડાયેલા કેટલાક વાહનોમાં જીએસટી સંબંધિત ગેરરીતિ થઈ રહી છે. આ ગેરરીતિ કોણ કરી રહ્યું છે તેના પુરાવા પણ ગ્રોથ નાઉ ન્યૂઝ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જે શામળાજી સરહદ ઉપર 3 અધિકારીઓ છે જીએસટીના ભ્રષ્ટ અધિકારીઓ, તેના સાથ સહકારથી જ બોર્ડર ઉપર આ મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું. લોખંડના સ્ક્રેપનો વેચાણ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું. જ્યાં અમદાવાદ, વિજાપુર અને અન્ય વિસ્તારોમાંથી આવતી કેટલીક સ્ક્રેપની ગાડીઓ અંગે વિવિધ દાવા કરવામાં આવ્યા. સૌથી મોટો સવાલ એ થાય છે કે જો ગેરરીતિ થઈ રહી હોય અને તેને રોકવાની જવાબદારી કોની? તે જ પ્રમાણે આ 3 ભ્રષ્ટ અધિકારીઓના નામ સામે આવ્યા. જ્યાં મોબાઈલ સ્ક્વોડ છે, જીએસટી વિભાગની મોનિટરિંગ સિસ્ટમ પણ છે. તો પછી ઉઠેલા સવાલોના જવાબ ક્યાં આપશે?
જ્યાં સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમ ઉર્ફે પોપટનું નામ શામળાજી બોર્ડર ઉપર કથિત જીએસટી ગેરરીતિઓ અને ટેક્સ ચોરી સંબંધિત ચર્ચાઓએ જોર પકડ્યું. તેના કારણે જ આ પુરાવા સામે આવ્યા છે, જ્યાં ચર્ચાઓ એવી પણ માંગ ઉઠી હતી જ્યાં સંબંધિત વ્યક્તિઓના વ્યવસાયિક અને વ્યવહારો અને સંપત્તિ અંગે સમક્ષ એજન્સીઓ દ્વારા પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવી હતી. જો વાત કરવામાં આવે અગાઉ પણ વિક્રમ ઉર્ફે પોપટ આવા જ ગુનામાં સંડોવાયેલો હતો, તેમ છતાં તે બહાર આવી ગયો છે ને ફરી એકવાર આવા જ પ્રકારના કૌભાંડ આચરવાની તૈયારી કરી રહ્યો છે. એવા આક્ષેપો પણ સમર્થન આપી રહ્યું છે. તેમજ આ મામલે અંતિમ નિષ્કર્ષ ઉપર પહોંચતા પહેલા સંબંધિત વિભાગો અને તપાસ એજન્સીઓની સત્તાવાર માહિતી અને તપાસના પરિણામોની રાહ જોવામાં આવી રહી છે. શામળાજી બોર્ડર ઉપર કથિત ટેક્સ ગેરરીતિના આક્ષેપો વચ્ચે હવે સવાલ માત્ર વેપારો સુધી સીમિત રહ્યા નથી. વિક્રમ ઉર્ફે પોપટ જીએસટીની ચોરી કરીને કરોડપતિ બની ગયો છે, જ્યાં સરકારની તિજોરીમાં કોણ કરોડો રૂપિયાનું ગાબડું પાડી રહ્યું. ચર્ચા એવી છે કે કારણ કે 3 કૌભાંડી અધિકારીઓ તેની મિલીભગતના કારણે જ વિક્રમ ઉર્ફે પોપટ કરોડપતિ બની ગયો છે. શામળાજી બોર્ડર ઉપર ઉઠેલા સવાલો હવે માત્ર વાહનો બિલો કે જીએસટી સુધી સીમિત રહ્યા નથી. જો ખરેખર કોઈ ગેરરીતિ નથી તો પારદર્શક તપાસથી સત્ય બહાર આવવું એ જરૂરી બન્યું. અને જો ગેરરીતિ થઈ રહી હોય અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી એ જરૂરી બની છે. કારણ કે સરકારને મળતો ટેક્સ કોઈ વ્યક્તિનો નથી, તે ગુજરાતના વિકાસનો પૈસો છે અને જનતાના ભવિષ્યનો પૈસો છે. આજે અનેક નામો ચર્ચામાં આવ્યા. ગ્રોથ નાવ ન્યૂઝ દ્વારા 3 ભ્રષ્ટ અધિકારીઓના નામ પણ સામે લાવવામાં આવ્યા. તેનાથી સામે આવ્યું છે કે શામળાજી બોર્ડર ઉપર જે પ્રમાણે કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, તેની સામે હવે ક્યારે કાયદેસરની કાર્યવાહી થશે કે પછી આવા સવાલો પણ ફાઇલોના ઢગલામાં દબાઈ જશે, કેમ કે કાયદાથી મોટું કોઈ નથી. ગ્રોથ નાવ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.